વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણના વેધ વિશે સમજીશું કે ત્રિકોણનો વેધ કોને કહેવાય. ત્રિકોણના વેધને અંગ્રેજીમાં અલ્ટિટ્યુડ ઓફ અ ટ્રાયેંગલ કહેવામાં આવે છે. આ ત્રિકોણના વેધને સમજવા માટે આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈશું. તેના માટે અહીંયા આપણે એક ટેબલ લીધું છે. આ ટેબલ ઉપર ત્રિકોણ આકારનું પૂઠું કાપીને આપણે તેને ઊભું ગોઠવીએ છીએ. હવે આ ત્રિકોણને નામ આપી દઈએ A, B અને C, એટલે કે અહીંયા આપણું ત્રિકોણ બને છે ત્રિકોણ ABC. હવે મારે જાણવું છે કે આ ત્રિકોણ કેટલો ઊંચો છે. તો તે હું કઈ રીતના જાણી શકું? તો આપણે બધા જ જાણીએ છીએ કે ત્રિકોણના શિરોબિંદુથી ટેબલ સુધીનું જો હું અંતર શોધી કાઢું તો તે ત્રિકોણની ઊંચાઈ થશે. એટલે કે શિરોબિંદુથી આધાર સુધીના જે અંતર છે તેને તેની ઊંચાઈ કહેવામાં આવે છે. પરંતુ અહીંયા પ્રશ્ન એક થાય છે કે ત્રિકોણ ABC જે છે તેના શિરોબિંદુ A માંથી રેખાખંડ BC પર ઘણા બધા રેખાખંડ દોરી શકાય છે. તો આમાંથી કયો રેખાખંડ એ તેની ઊંચાઈ દર્શાવશે? તો તેના માટે પણ એક હલ છે કે શિરોબિંદુ A થી રેખાખંડ BC પર જે એક સીધો રેખાખંડ દોરાતો હોય, જે રેખાખંડ BC સાથે 90 અંશનો ખૂણો બનાવતો હોય, તે રેખાખંડને તે ત્રિકોણનો વેધ કહેવાય. અહીંયા આપણને જે રેખાખંડ મળે છે ત્યાં જે શિરોબિંદુ છે તેને આપણે M નામ આપી દઈએ. તો અહીંયા રેખાખંડ AM એ ત્રિકોણનો વેધ છે. જેમ શિરોબિંદુ A માંથી આપણને વેધ AM મળે છે, તેવી રીતના શિરોબિંદુ B અને C માંથી પણ આપણે ત્રિકોણનો વેધ શોધી શકીએ છીએ. એટલે કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી વેધ શોધી શકાય છે. વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહેશે. ધન્યવાદ.